દાદા કે બા બાથરૂમમાં ગયા, પડી ગયા અને થાપાના ગોળાનું કે થાપાના હાડકાનું ફ્રેક્ચર આવ્યું. હવે શું કરવાનું? પહેલાં તો સામાન્ય રીતે જ્યારે બી તમારી ઉંમર વધતી હોય, 50-60 વર્ષ ઉપર ઉંમર જાઓ એટલે આખા શરીરના વજન તમારા ઢીંચણ થાપાના ઉપર આવ્યા પછી ઘણી વખત હાડકાં બરડ થઈ જતા હોય, તમારા સ્નાયુ શિથિલ થઈ ગયા હોય, રેગ્યુલર એક્સરસાઇઝ ના કરતા હોય, એટલે તમારા આજુબાજુના સ્નાયુ બી મજબૂત ના હોય, સીધો મૂઢ માર વાગ્યો હોય તો એવા બધા કન્ડિશનમાં ફટ લઈને ફ્રેક્ચર થવાની અથવા તો તિરાડ થવાની સંભાવનાઓ થતી હોય છે. પહેલાં તો આના પ્રિવેન્શન માટે આપણે શું કરી શકીએ? તો સામાન્ય રીતે વૃદ્ધોને રાત પડે કદાચ એવું લાગે તો લાકડીનો સહારાનો યુઝ કરવો જોઈએ. બાથરૂમમાં આજુબાજુમાં ક્યાંય સપોર્ટ તમારે રાખવા જોઈએ, જેથી બેસવામાં ઊભા થવામાં તમે સપોર્ટ લઈ શકો. જો પોસિબલ થાય તો રબર મેટ રાખવી જોઈએ, જેના લીધે ફ્લોર એકદમ ભીનો હોય તો બી પગ પડે તો સરકી ના જવાય. આવી બધી કન્ડિશનોને તમે કદાચ થોડા ઘણા પ્રિવેન્શનથી રોકી શકાય એમ છે. પણ જો કદાચ તો બી ફ્રેક્ચર થઈ જાય, તૂટી જાય તો ગભરાવા જેવું હોતું નથી. આજના જમાનામાં દૂરબીનથી અને નાની અમથી MIS સર્જરીઓથી દરેક વૃદ્ધને આપણે એક નવું જીવન દુખાવા વગર આપી શકીએ એમ છે. તેના માટે ઓર્થોપેડિકની સલાહ લેવી જોઈએ. ઘરે બેસી રહેવું એના કરતાં જાણીને આરામ કરવો વધારે સારું પડે.